હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે જઈ રહ્યા છીએ ગામડે સુરેન્દ્રનગર. એટલે આજની આપણી મોર્નિંગ થઈ છે સવારમાં 5:30ની, 6:30ની બસ છે. થઈ જાય ભેગું તોય વાંધો નહીં. અત્યારે વાગ્યા છે 5 એટલે ફટાફટ નીકળી અડધો કલાકમાં ઇસ્કોન. તો બ્લોગ એન્ડ સુધી જોતા રહેજો. આપણે મસ્ત ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અત્યારમાં અને હવે નીકળીએ. તો ફાઇનલી ગાઈઝ લખતર તો પહોંચી ગઈ છું, બટ હવે લખતરથી ઘણા જવા માટે કંઈક મળે તો મેળ આવે, બાકી તો કોકને લેવા બોલાવવા પડશે. અને હા, એ કહેવાનું હતું કે છે ને હું અત્યારે અમદાવાદથી સુરેન્દ્રનગર આવીને લખતર, તો છે ને વિરમગામથી લખતર સુધી છેકથી છેક સુધી પગપાળા જે અત્યારે ચોટીલા ચાલતા જાય છે ને એનું આમ છેકથી છેક સુધી બધા ચાલતા હતા. એટલે આમ જોઈને એમ થયું કે આટલી બધી પબ્લિક જાય છે ત્યાં. આમ થોડીક વાર તો એમ થઈ ગયું કે આટલા બધા. અને લખતરથી જોઈએ કંઈ મળે તો. હે ગાઈઝીસ, જો મારી મમ્મી ગાડી સાફ કરે અને હજી હું ઘરે આવી જ છું. બસ મમ્મી બસ, હવે મોઢું દેખાય એમ થાય આની અંદર બેવું નહીં, ભલે પડ્યું ના. તો ઘરે પહોંચી ગઈ છું ગામડે. આઈને તરત મને ભૂખ લાગી હતી એટલે હું ખાઈશ પાપડી. તો ગાઈઝ આપણે આ બાઈક ઘણા ટાઈમથી અહીંયા જ પડ્યું છે એટલે આપણે હવે એને ચાલુ કરવાની ટ્રાય કરશું. જો કે ખબર જ છે નહીં થવાનું ચાલુ, પણ તોય કરીએ. તો ગાઈઝ આપણે મસ્ત જમી લીધું છે, દાળ ભાત શાક રોટલી શ્રીખંડ. અને હવે આપણે જઈશું દર્શન કરવા માટે સુરાપુરા દાદાના લખતર. એટલે મમ્મી કામ પતાવી લે એટલે જઈએ. તો ગાઈઝ દર્શન કરવા માટે ગાડી ચાલુ કરી દીધી છે. દાદાએ પહોંચી ગયા અમે દર્શન કરવા માટે. જો અમારા દાદા છે ને એ આવી રીતે ખેતરમાં બેઠા છે. અહીંયા સુધી ગાડી આવે તો અહીંયાથી તો ચાલતા જવું પડે ને અહીંયા પણ પાણીનું છે. તો ગાઈઝ ગાડીમાં અવાજ આવતો હતો એટલા માટે ગાડી ઊભી રાખી ગેરેજ એક પહેલાં બતાવી જોઈએ શું છે. તો કંઈ નથી, નોર્મલ પ્રોબ્લેમ હતો, એક નળી નીકળી ગઈ હતી એટલે ફિટ કરવાની. ફાઇનલી ઘરે આવી ગયા છીએ એન્ડ હવે થોડીક વાર આરામ કરીને બહુ જ ગરમી છે, સહન ન થાય ને એવી, એટલા માટે આરામ કરીને શાંતિથી નીકળશું અમદાવાદ જવા માટે. હવે અમે જઈ છીએ અમદાવાદ ફાઇનલી. કા એવી મસ્ત ઊંઘ આવી ગઈ હતી ને કે ખબર જ નહોતી કે રાત છે કે દિવસ છે. એટલે હવે કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. 5 વાગે નીકળીએ એટલે 8 વાગતા પહોંચશું. હજી તો ગામની બહાર નહીં નીકળ્યા ત્યાં મને પેપ્સી યાદ આવી ગઈ તો લઈ લીધી. અમારા નાના હતા ત્યારે 1 રૂપિયાની કેટલી લાંબી પેપ્સી આવતી, અને હા ના કદાચ 5 રૂપિયાની. બહુ વધી ગઈ મોંઘવારી, બહુ વધી ગઈ છે. કા બહુ ચોક જમવા માટે. ગાઈઝ મસ્ત ઘરે આવી ગયા છીએ અને કપડાં ચેન્જ કરી લીધા છે. હવે સૂઈ જવાનું છે. અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુકમાં ફોલો કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો એન્ડ આ વિડીયોને લાઈક કરજો, બને એટલો શેર કરજો. બાય બાય.